આપણો જે ટોપિક નંબર 1 છે ગ્રેવિટેશનલ ફોર્સ અને ગ્રેવિટેશનલ ફિલ્ડ, એની અંદર આપણે ગ્રેવિટેશનલ ફિલ્ડ લાસ્ટ ટાઈમ ભણ્યા હતા અને એનું આ સબ ટોપિક છે કે ગુરુત્વાકર્ષણ બળ અથવા તો ક્ષેત્ર બંને સદિશ સ્વરૂપે કઈ રીતે દર્શાવી શકાય. ઘણી વખત તમને આની અંદરથી ક્વેશ્ચન સદિશ સ્વરૂપે આપતા હોય છે. તો જો આપણે સમજીએ કઈ રીતે હોય. આપણી પાસે આ M1 દળનો પદાર્થ છે અને આ M2 દળનો પદાર્થ છે. M2 વડે M1 પર લાગતું બળ ક્યાં આમ આવશે, જેને શું કહેવાય, સદિશ F12, 2 વડે 1 પર લાગતું બળ. હવે આને દર્શાવવાની મેથડ આવી છે. સદિશ રીતે તમે જ્યારે દર્શાવો ત્યારે આવી રીતે લખવાનું, G M1 M2 અપોન બંને વચ્ચેનું ડિસ્ટન્સ એને R12 કહેવાય. R1 અને R2. R12 એટલે શું થાય, સદિશ R12 ઇઝ ઇક્વલ ટુ R1 માઇનસ R2. બરાબર, સદિશ R12 તો R1 માઇનસ R2. આનું જે મૂલ્ય છે એ મૂલ્યને જ આપણે આની વચ્ચેનું ડિસ્ટન્સ કહીએ. તો આ સદિશ R12 જે આવતો હશે એનો સ્ક્વેર. આ તો ખાલી મૂલ્ય થયું. હવે એની ડાયરેક્શન શું આવશે, જો આપણે સમજો. આ R12 ની ડાયરેક્શન હંમેશા કઈ તરફ આવે, R1 માઇનસ R2. તમને જો આમ વધારે સમજાશે. 0 0 0 0 એ આપણો R1 હોય અને 1 1 એ આપણો R2 હોય. તો તમે આની અંદર R1 માઇનસ R2 કરો. R1 માઇનસ R2 તમે કરશો તો 0 માઇનસ 1 તો માઇનસ 1 અને 0 માઇનસ 1 તો માઇનસ 1. મતલબ -1 નેગેટિવ તરફની ડાયરેક્શન આવી. નેગેટિવ તરફની ડાયરેક્શન એનો મતલબ શું થયો, આ વસ્તુની ડાયરેક્શન ખરેખર આમ આવે છે. પણ જો અહીંયા આ કોની ડાયરેક્શન આવી R12 ની ડાયરેક્શન. પણ આપણો આન્સર જો R12 ની ડાયરેક્શન કરતા એકદમ ઓપોઝિટમાં છે. એટલા માટે આપણે અહીંયા માઇનસ R12 નો ડાયરેક્શન આવું લખીએ. ડાયરેક્શન કઈ આવશે, R12 એનું મૂલ્ય છે. અહીંયા 12 લખ્યું તો અહીંયા આપણે બધું 12 માં રાખવું છે ને એટલે આ રીતે લખીએ છીએ. R12 છે એનો જે એકમ સદિશ છે એની ઓપોઝિટ ડાયરેક્શનમાં ફોર્સ લાગે છે એટલે આપણે અહીંયા માઇનસ રાખ્યું અને આગળનું છે એ આખું મૂલ્ય છે. હવે આ જ ફોર્મ્યુલા તમારે વિદ્યુત ક્ષેત્ર માટે, ગુરુત્વાકર્ષી ક્ષેત્ર માટે લખવું હોય તો શું કરવાનું, આ એક M2 હટાવી દેવાનું. કેમ કે આનું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર જોઈએ છે ને, તો આ એક M2 હટાવી દેવાનું. આ જ રીતે હોય, કારણ M1 નું જોઈએ છે તો M2 હટાવી દેવાનું, કેમ કે ડિવાઈડ બાય M2 થઈ જશે ને. તો આ રીતે આનું બળનું ફોર્મ્યુલા આવે છે. હવે આ ભણવાની જરૂર એટલા માટે છે કારણ કે અમુક ક્વેશ્ચન એવા આવશે કે જે ક્વેશ્ચનનું સોલ્યુશન ક્યારેય લોજિકલ મેથડથી થશે જ નહીં. જેનું સોલ્યુશન લોજિકલ મેથડથી થાય ને એનું તો લોજિકલ મેથડથી જ કરવાનું છે. પણ અમુક ક્વેશ્ચન એવા હશે કે એનું સોલ્યુશન લોજિકલ મેથડથી નહીં થાય, ત્યારે તમને આની જરૂર પડશે. કોઈ પણ એકમ સદિશનું મતલબ શું થાય, સદિશના છેદમાં એનું મૂલ્ય, આવો મતલબ થાય. તો R12 નો મતલબ થાય સદિશ R12 ના છેદમાં R12 નું મૂલ્ય. તો આખું સદિશ F12 નું સૂત્ર થઈ જશે માઇનસ G M1 M2 અપોન R12 આખાનો ક્યુબ, કેમ કે આ બંને થઈને ક્યુબ થઈ જશે, અને સદિશ R12. આ ફાઇનલી આપણે વેક્ટરનું ફોર્મ્યુલા યાદ રાખવાનું છે. કાં તો આ યાદ રાખો કાં તો આ યાદ રાખો, પણ આ યાદ રાખીને કોઈ મતલબ નથી, કેમ કે આનું ફરીથી તમારે પાછું એનું જ કરવું પડશે. તો એટલા માટે આવું ફોર્મ્યુલા યાદ રાખવાનું કે જ્યારે વેક્ટર ફોર્મમાં લખશું ત્યારે અહીંયા 12 તો અહીંયા 12. 12 નો મતલબ થાય 1 માઇનસ 2 અને અહીંયા નીચે ક્યુબ આવશે. બરાબર. હવે જો આનો આપણે એક જ ક્વેશ્ચન ભણશું. આ રીતનું તમને ક્યુબ છે ને 3 ડાયમેન્શનલમાં આખી આકૃતિ આપેલી છે. હવે આપણી પાસે આ 1 નંબરનો જે પાર્ટિકલ છે એના પર આ 3 3 ના લીધે લાગતું ગુરુત્વાકર્ષી બળ શોધવું છે. જે પણ ફાઇનલ ગુરુત્વાકર્ષી બળ આવે છે એ શોધવું છે. હવે આને તમે લોજિકલી ગણવા જશો ને તો એક તો 3 ડાયમેન્શનની અંદર આપણને આ ક્લિયર વસ્તુ સમજાય જ નહીં. એટલા માટે આપણે યામ પદ્ધતિ ધારી લઈએ. આને આપણે એક્સ એક્સિસ ધારી લઈએ, આને આપણે વાય એક્સિસ ધારી લઈએ, તો આ આપણી ઝેડ એક્સિસ થઈ જશે. બરાબર, એક્સ વાય અને ઝેડ આ રીતે આપણે 3 એક્સિસ ધારી લઈએ. તો આ આપણું ઉગમ બિંદુ થયું. બરાબર. હવે તમે મને એમ કહો આના યામ શું આવશે. આ જો એક્સ અક્ષ પર એ છે અને વાય અક્ષ પર પણ એ છે, તો આના યામ A0 આવા આવશે. એવી રીતે આ દળના યામ શું આવશે, 2 નંબર પર જે છે. તો જો એક્સ અક્ષ પર કેટલું છે A, વાય અક્ષ પર 0 અને ઝેડ અક્ષ પર A, તો A0A આટલું આવશે. અને આના યામ શોધો. આના યામ કેટલા આવશે, તો આપણે એમ કહીએ કે એક્સ અક્ષ પર 0 છે, વાય અને ઝેડ પર A આટલું છે. ક્લિયર. હવે આપણે આ 3 3 નું પરિણામી બળ આના પર શોધવું છે. 3 3 નું પરિણામી બળ શોધવું છે તો આપણને સદિશ F1 જોઈએ છે. તો આ સદિશ F1 કોના સરવાળા જેટલું છે, F1 2 ના લીધે, F1 3 ના લીધે અને F1 4 ના લીધે. બરાબર.
તો જો 3 નું મૂલ્ય તો સરખું જ આવશે કેમ કે ડિસ્ટન્સ બધાનું સરખું જ છે. તમે મને લોજિકલી પણ વિચારીને આવું કહી શકો. જો પહેલા આપણે એમને એમ જોઈએ. પહેલા સદિશ R12 લઈએ. સદિશ R12 લઈએ તો આ કેટલો થશે? R1 માઇનસ R2. R1 કેટલો છે? 0, 0, 0 અને R2 કેટલો છે? A0, A. આ કેટલું થઈ જશે? -A0 -A. અને આ R12 નું મૂલ્ય શોધીએ તો આ √2A થાય. તો ચોખ્ખું જ દેખાય છે કે આ વિકર્ણ જ છે ને એક ટાઈપનું. વિકર્ણ છે તો મૂલ્ય થઈ જશે √2A. એવી જ રીતે R12 મળ્યો, R13 શોધીએ તો 0, 0, 0 R1 અને R3 કેટલો છે? તો R3 A0. તો A0 તો આ થઈ જશે -A -A0. આનું પણ મૂલ્ય કેટલું? તો જો √A² + A² તો √2A જ આવશે. સેમ ટુ સેમ R14 તો 0, 0, 0 માઇનસ શું આવશે 4 પર? 0AA. તો 0AA બાદ બાકી કરો તો 0 -A. તો શું આવશે આ R14? એ આખું આવશે √2A. બરાબર, ત્રણેયના જો મૂલ્ય સરખા જ આવે છે. હવે આપણે આખું સદિશ સ્વરૂપે લખીએ. 3 માંથી કોમન કેટલું આવી જશે? G કોમન, M² કોમન, માઇનસ નિશાની કોમન. માઇનસ નિશાની બહાર આવે ને સૂત્રમાં. -GM² અપોન R³. 3 સરખા છે તો આપણે R કોમન જ લખી દઈએ. હવે અહીંયા શું આવશે? R12, R13 પ્લસ R14. આટલું જ ખાલી અંદર બચે તમારું. બસ હવે આને આખું સોલ્વ કરવાનું છે. -GM² અપોન √2A આખાનો ક્યુબ. હવે R12 કેટલો છે? જો આપણે ડાયરેક્ટ જ આનો સરવાળો 3 નો કરીએ. આનો અને આનો સરવાળો કરવો છે. તો જો x અક્ષ પર કેટલું આવશે? -A તો -2A. 0 -A તો -2A. અને આનું પણ 0 -A તો -2A. આવું થશે. તો મતલબ આને આવી રીતે આખું લખાશે -GM² અપોન 2√2A³. આ બધામાંથી -2A કોમન લઈ લઈએ તો અહીંયા શું બચે? I કેપ પ્લસ J કેપ પ્લસ K કેપ. આવું બચે. તો સદિશ F1 ઇઝ ઇક્વલ ટુ આ 2 કેન્સલ, એક A કેન્સલ, માઇનસ કેન્સલ. તો GM² અપોન √2A². અને આનું જો તમને કદાચ મૂલ્ય પૂછ્યું હોય, પહેલા અત્યારે આને આપણે આમ જ લખી દઈએ I કેપ પ્લસ J કેપ પ્લસ K કેપ. બરાબર, આ ફાઇનલ સદિશ સ્વરૂપનો આન્સર થયો. હવે આનું મૂલ્ય પૂછે તો I કેપ, J કેપ, K કેપનું મૂલ્ય √3 થાય. √1² 1² 1² તો √3. તો મૂલ્ય આવશે √3/2 GM² અપોન A². આ વસ્તુને જો તમે લોજિકલી કરવા જાઓ ને તો આ વસ્તુ ખરેખર બહુ કોમ્પ્લિકેટેડ થઈ જાય. એટલા માટે આ ક્વેશ્ચનો બધા આવી રીતે જ કરવાના, બહુ લોજિકલી આની ઝંઝટમાં પડવાનું નહીં. ઓકે, એક મિકેનિકલ મેથડ છે. તમારે ખાલી બસ R1, R2, R3, R4 એ બધું લખવાનું. આમાં માઇન્ડ એમાં જ ચલાવવાનું હોય કે તમે યામ પદ્ધતિ કેવી રીતે લેશો કે જેના લીધે R1, R2 એ બધું ઇઝી થઈ જશે. તમે 0, 0 કોઈ પણ જગ્યાએ ધારો તો પણ આન્સર આનો આ જ આવશે. એમાં કોઈ ચેન્જ નહીં આવે. પણ ક્યાં લેવું, બસ એ જ એક વિદ્યાર્થીનું માસ્ટર માઇન્ડ છે. હવે જો આપણે અલગ અલગ વસ્તુઓના ગુરુત્વાકર્ષી ક્ષેત્ર સમજીએ. હવે જો થોડું ધ્યાન આપજો તમે આની અંદર, કેમ કે આમ થોડી કોમ્પ્લિકેટેડ વસ્તુ છે. આપણે અલગ અલગ વસ્તુઓના ગુરુત્વાકર્ષી ક્ષેત્ર શોધવા છે. તો આપણે પેલી શરૂઆત કરીએ નક્કર ગોળાનું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર. નક્કર ગોળાનું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર તમને અહીંયા પૂછ્યા એ બિંદુ પર. તો એ બિંદુ એ બહારનું બિંદુ છે. ધારો કે આ એ બિંદુનું અંતર જે છે ને વચ્ચે R અંતર છે. જ્યારે કોઈ પણ ગોળાની બહારનો કોઈ પણ પોઈન્ટ તમને આપે ત્યારે તમારે, હવે તમે વિચારો આ એ પોઈન્ટ પર તમે આ ગોળાના કેન્દ્રને કેન્દ્ર લઈને મોટી આમ લૂપ બનાવો તો એની અંદર કુલ કેટલું દળ કવર થાય છે? બધું એ દળ, આનું આખું જે M દળ હશે બધું કવર થઈ જશે. તો જ્યારે કોઈ વસ્તુની ફરતે તમે આખું આમ એક લૂપ બનાવો છો, મોટી એક ગોળાકાર લૂપ બનાવો R રેડિયસની, તો એ ગોળાની અંદર જો આખા ગોળાનું બધું દળ કવર થઈ જતું હોય તો તમે આને એક બિંદુવત દળ ગણી શકો. બિંદુવત દળ હંમેશા ક્યાં રાખવાનું? અહીંયા રાખવાનું. અહીંયા M દળ છે. હવે તમે આને બિંદુવત દળ ગણો તો એ પોઈન્ટ પર ગુરુત્વાકર્ષી ક્ષેત્રનું સૂત્ર શું આવશે? GM આખું દળ લેવાનું અને ડિસ્ટન્સ કેટલું? R². સિમ્પલ રીતે સોલ્વ કરવાનું છે. આમાં બીજું કંઈ નહીં. આની અંદર ડાયરેક્ટ ફોર્મ્યુલા શું આવશે? બહારના વિસ્તારમાં આને ટૂંકમાં કહેવાય
બહારના વિસ્તારનું કોઈ પણ બિંદુ, કોઈ પણ બહારનું બિંદુ છે અને ત્યાં આપણે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર શોધવું છે તો એ ચલે છે 1/r² આવે છે. પણ હવે તમને એમ પૂછે કે નહીં અંદરના વિસ્તારમાં શોધવું છે, આપણે કોઈ અંદરનું બિંદુ લઈએ. અંદરનું બિંદુ મતલબ આપણે આ પોઈન્ટ પર ગુરુત્વાકર્ષી ક્ષેત્ર શોધવું છે. હવે અહીંથી સમજવાની શરૂઆત થશે. અહીંયા ગુરુત્વાકર્ષી ક્ષેત્ર શોધવું છે તો કેટલા અંતર પર છે આ વસ્તુ? તો ચાલો આ પણ આપણે માની લઈએ કે r અંતર પર છે. તો અહીંયા આપણે એક નાનો અમથો ગોળો બનાવવાનો, આમ ગોળો બનાવવાનો. ઓકે, આ ગોળાની અંદર જેટલો દળ છે, આ ગોળાની અંદર ઘેરાતું જેટલું દળ છે, બસ એ જ દળના લીધે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર આવશે. બીજા કોઈ પણ આ બહારના દળના લીધે નહીં આવે. હવે એનું કારણ એવું છે કે તમે મેન્યુઅલી કે આ એક નિયમની જેમ જ યાદ રાખવાનું છે. ગાઉસનો નિયમ છે જે આપણે વિદ્યુતની અંદર ભણશું, ત્યાં વધારે ડિટેલમાં સમજાશે. પણ અત્યારે તમારે એવું યાદ રાખવાનું કે આ બધું દળ જે છે એ બળ તો લગાવે છે પણ આ બધું એકબીજાની અસરને ખલાસ કરી દેશે. એટલા માટે લેવાની કોઈ જરૂર નથી. ખાલી કયું દળ આપણે લેવાનું છે? આપણે માત્ર ને માત્ર એ જ દળ લેવાનું છે કે જે દળ આપણે જે નાનો અમથો કાલ્પનિક એક ગોળો બનાવ્યો છે એની અંદર ઘેરાતું હોય. હવે આપણે એ શોધવું છે કે આ ગોળાની અંદરનું આ દળ કેટલું હશે. તો આપણને કઈ રીતે મળે? આપણે આની અંદર કદ ઘનતા ρ નો યુઝ કરવાનો. કુલ દળ m છે, કુલ દળ કેપિટલ M છે. આમ તો આપણે એમ કહીએ કે કુલ કદ 4/3 πr³ છે. બરાબર, કુલ કદ જે છે એ 4/3 πr³ છે. અને અહીંયા સ્મોલ r રેડિયસ છે તો એનું કદ કેટલું થઈ જશે? અથવા આની અંદર ઘેરાતું દળ છે એ m' છે. તો આપણે એવું કહીએ કે 4/3 π સ્મોલ r³, કેમ કે એનું કદ તો એટલું જ છે ને, ઘનતા તો આખા પદાર્થની અંદર અચળ જ રહેશે. તો આવી રીતે આપણે કન્સેપ્ટ વાઇઝ આગળ ફાઇન્ડ આઉટ કરતા હતા ને, આવી રીતે દળ શોધી શકાય. આ 4/3 π ગયા તો અંદર ઘેરાતું m' દળ એ m/r³ × r³ જેટલું થશે. આ રીતનું દળ થયું. બરાબર. હવે તમારે એવું સમજવાનું કે આ અંતર પર ગુરુત્વાકર્ષી ક્ષેત્ર અંદરનું દળ આ બિંદુ પર કેન્દ્રિત થયેલું હોય એવી રીતે બળ લગાવે. તો E = સૂત્ર શું આવશે? Gm'/r². કારણ કે r અંતરે શોધવાનું છે ને, તો Gm'/r². તો આપણે શોધી દઈએ આખું G/r² અને m' કેટલો છે? m/r³ × r³. તો આ બંને કેન્સલ, તો E આવશે Gm/r³ × r. હવે જો આ તો આખું અચળ છે Gm/r³, તો એમ કહીએ કે આની અંદર E ચલે છે r છે. તો ઘણી વખત આના ગ્રાફ ને આ તે એવું ઘણું બધું પૂછતા હોય છે. તો ગ્રાફમાં તમારે શું યાદ રાખવાનું? કંઈક આવો ગ્રાફ બનશે આખો. આપણી પાસે જે ગોળો છે આ એનું કેન્દ્ર 0 અંતર પર. અહીંયા r જ્યારે કેપિટલ R થઈ જશે ત્યારે આ એની સપાટી આવી એવું કહેવાય. ત્યાં સુધી એ પોઈન્ટ પર એક્ઝેક્ટલી શોધો તો કેટલું આવશે? Gm/r² આવશે. જો બંનેમાં આપણે સમજીએ, આની અંદર r ની જગ્યા પર કેપિટલ R રાખો, મતલબ આ પોઈન્ટ કહેવાય, તો Gm/r² આવે છે. એવી રીતે તમે આની અંદર પણ r ની જગ્યા પર કેપિટલ R રાખો તો પણ તમારું એ જ બિંદુ કહેવાય, ગોળાની ઉપરનું આ બિંદુ. તો એ પણ જો Gm/r² થઈ જશે. મતલબ બંને અહીંથી જ પાસ થાય છે. પણ શરૂઆતમાં આ આખો છે અંદરનો વિસ્તાર છે અને આ બહારનો વિસ્તાર છે. અંદરના વિસ્તારમાં E ચલે છે r આવે છે અને બહારના વિસ્તારમાં E ચલે છે 1/r² આવે છે. તો અહીંયા સમપ્રમાણમાં જશે અને અહીંયા આવી રીતે આમ જશે. બરાબર, અહીંયા લાઈન ટચ ન થવી જોઈએ, એ અનંત અંતરે ટચ થશે. તો આવડશે. આવું ગ્રાફ ને આ ઘણી વખત પૂછતા હોય છે. એક તો આ ZW નો બેઠો જ પૂછાયેલો ક્વેશ્ચન છે કે આનો ગ્રાફ કેવો આવે. તો ગોળા માટે આપણે બે સૂત્રો સાબિત કર્યા. એક તો સાબિતી આવડવી જોઈએ, કાં તો પછી તમને યાદ રહેવા જોઈએ. હવે કવચ જોઈએ, શેલ છે. સમજો કે શેલનો મતલબ કંઈક આવો થાય કે આપણી પાસે કવચ અને ગોળામાં શું ફરક હોય? ગોળાની અંદર દળ અંદરના વિસ્તારમાં બધે હોય, કવચમાં દળ ખાલી અહીંયા બહાર જ હોય. અહીંયા બહાર જ ખાલી દળ બધું ફેલાયેલું હશે. બરાબર. તો આપણે એવું કહીએ કે આ r રેડિયસ તો છે જ. હવે આ r અંતરે આપણે શોધવું છે એ પોઈન્ટ પર. તો આપણે આને બિંદુવત દળની જેમ ગણી શકીએ. તો બહારના વિસ્તાર માટે એ પોઈન્ટ પર ગુરુત્વાકર્ષી ક્ષેત્ર = Gm/r². જે પેલું હતું એ બેઠું ને બેઠું જ સૂત્ર. તો શું આવશે? E ચલે છે 1/r² આવશે, સ્મોલ r².
બરાબર, જે પેલું હતું એ બેઠું જ સૂત્ર, આખું દળ કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું છે એવી રીતે આપણે લેવાનું. હવે તમે એમ સમજો કે આપણે આ પોઈન્ટ પર જોઈએ છે, એ પણ આર અંતરે જ છે, બરાબર. આ બી પોઈન્ટ પર જોઈએ છે તો આપણે શું કરવાનું, ત્યાં આમ ગોળો બનાવવાનો. ત્યાં ગોળો બનાવીએ છીએ એનો મતલબ એની અંદર કોઈ દળ જ નથી. આપણે જે ગોળો બનાવીએ છીએ ગોળાની અંદર કોઈ દળ ઘેરાતું જ નથી. તો એનો મતલબ શું થયો, જો દળ જ નથી ઘેરાતું તો એનો ડાયરેક્ટ મતલબ આપણે એવો કરી શકીએ કે અંદરના વિસ્તારમાં કોઈ વિદ્યુત ક્ષેત્ર, ગુરુત્વાકર્ષી ક્ષેત્ર આવશે જ નહીં. ગુરુત્વાકર્ષી ક્ષેત્ર 0, કેમ કે દળ જ નથી. પેલાની અંદર આવતું હતું એનું કારણ એમાં અંદર દળ ઘેરાતું હતું, આની અંદર કોઈ દળ જ નથી તો કંઈ નહીં આવે, બરાબર. આવી રીતનું યાદ રાખવાનું થોડું. આપણી પાસે કોઈ રિંગ છે, રિંગ પર એમ દળ અને આર રેડિયસની રિંગ છે, અને બધું દળ અહીંયા રિંગ પર ઘેરાયેલું છે, વચ્ચે તો કોરો ભાગ છે. તમને એમ પૂછે કે આ સેન્ટર પર કેટલું થાય, તો આપણને પહેલેથી જ ખબર છે, કોઈ પણ સમમિત આકૃતિ લઈએ એ સમમિત આકૃતિના સેન્ટર પર હંમેશા કેટલું થાય, 0. એનું કારણ શું, આ દળ આમ ખેંચે તો અહીંયા સામેનું દળ આમ ખેંચે, અહીંયા એક દળ આમ ખેંચે તો અહીંયાનું એક દળ આમ ખેંચે, બરાબર. તો એટલા માટે આ તો 0 થઈ જશે. આની અંદરથી એક બહુ સારો ક્વેશ્ચન પૂછાયેલો હતો, જો હવે એ થોડું ધ્યાન આપજો, એ થોડો સારો ક્વેશ્ચન છે કે આ રીતની કોઈ એક રિંગ છે, બરાબર. આ રિંગની અંદરથી આપણે એનો થોડો ભાગ છે એ હટાવી દઈએ, જેમ કે આટલો ભાગ આપણે કાપી નાખ્યો રિંગમાંથી. હવે એનું આ જે સેન્ટર છે, આ સેન્ટર પર હવે કંઈક ને કંઈક ગુરુત્વાકર્ષી ક્ષેત્ર આવશે. તો આપણે એ શોધવું છે કે હવે આ બાકી બચેલા ભાગનું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર આના પર કઈ ડાયરેક્શનમાં ને કેટલું આવશે ને આરના કયા પ્રમાણમાં આવશે, સમપ્રમાણમાં, વ્યસ્ત પ્રમાણમાં. આનો આપણે ગ્રાફ બાકી રહી ગયો ને, આનો ગ્રાફ કઈ રીતે આવશે. આ રિંગ જે આપણે આ જે ભણ્યા કવચ, એ કવચનો ગ્રાફ આવો આવશે ને, આર ઇઝ ઇક્વલ ટુ આર સુધી અંદરના વિસ્તારમાં એકદમ 0, કંઈ આવશે જ નહીં. અહીંથી 1/r² ના સમપ્રમાણમાં બદલાશે, બરાબર. તો આ રીતનું આખું મૂલ્ય આવશે, અને આ મૂલ્ય તો ફિક્સ જ છે આપણું, gm/r². હવે આ જુઓ, આટલું દળ આપણે કટ કરી નાખીએ તો આટલું દળ કટ કરવાના લીધે આના પર તીવ્રતા કેટલી આવશે આપણે શોધવાનું છે. હવે આપણે આને આવી રીતે સમજીએ. આ દળને આપણે પેલા આ પોઝિટિવ દળ આપણે એડ કર્યું dm જેટલું, એકદમ સૂક્ષ્મ દળ છે, બરાબર. અને એટલું જ એ જ પોઈન્ટ પર બીજું દળ નેગેટિવ પણ કરવું પડશે ને, આમ -dm. એટલે આપણી એક રિંગ કમ્પ્લીટ થઈ ગઈ ને એક -dm પદાર્થ લઈશું આપણો, બરાબર. આને આપણે શું કર્યું, આપણે કેમ પેલા ગોળાવાળા સવાલ કરતા હતા, આમાંથી આટલો ભાગ કાપી લીધો તો પેલા એમાં દળ ઉમેરી દેવાનું, પછી આટલો ભાગ સાઈડમાં નેગેટિવ દળ લઈ લેવાનું. તો આ એવી જ વસ્તુ છે, આપણે એક પોઝિટિવ દળ dm એડ કરી દીધું અને નેગેટિવ દળ dm માઇનસ કર્યું. આ નેગેટિવ દળ આના પર આમ અપાકર્ષી ટાઈપનું બળ લગાવે, F. એ F બળ કેટલું લાગે આપણે શોધવું છે. તો જો આપણે આમ લખશું, F ઇઝ ઇક્વલ ટુ g ઇન્ટુ dm અપોન r². આટલું બળ લાગશે. હવે આ dm કેટલું થાય, આ dm નાનું અમથું જે કપાયેલું નાનું અમથું દળ છે એ દળ આપણે શોધવું છે. તો આપણે એમ કહીએ કે લેમડા ઇઝ ઇક્વલ ટુ m/2πr ઇઝ ઇક્વલ ટુ dm/dx. એની લંબાઈ નાની અમથી dx લંબાઈ છે, એકદમ સૂક્ષ્મ ટુકડો લીધો છે આપણે. તો m/2πr અને dm/dx આવું થાય. તો dm ને શું લખી શકાય, m/2πr ઇન્ટુ dx. આ આના બળનો આન્સર આવશે. આટલું આના પર બળ લાગે તો F ચલે છે, જો શું આવે છે, 1/r³ આવે છે. તો ઘણી વખત આમાં મોટા ભાગે વિદ્યાર્થી શું મિસ્ટેક કરે, F ચલે છે 1/r² લખી નાખે. અહીંયા તમે નાનું અમથું દળ ડિવાઈડ કરો છો તો એ દળ પણ જો રેડિયસ પર આધારિત છે, તો એટલા માટે અહીંયા છેદમાં r³ આવશે. આ એક પૂછાયેલો ક્વેશ્ચન છે JEE ની અંદર જ. પછીની એક વસ્તુ જુઓ કે આ રીતની આ રિંગ જ છે, પણ આપણે આ વચ્ચેનો નકામો ભાગ હટાવી દઈએ જરા. આ રીતની એક રિંગ છે. આ રિંગના ડી અંતર દૂર, એના કેન્દ્રથી ડી અંતર દૂર આ P પોઈન્ટ પર આપણે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર શોધવું છે. એના કેન્દ્ર પર તો 0 થાય છે આપણને ખબર છે,
ત્યાં નથી શોધવું, અહીંયા પી પોઈન્ટ પર શોધવું છે. જો આટલો નાનો અમથો ટુકડો દળનો લઈએ, એ દળનો ટુકડો પી પોઈન્ટથી કેટલો દૂર છે? અંડર રૂટ ઓફ ડી સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. હવે તમે થોડું 3 ડાયમેન્શનલી ઇમેજિન કરો કે આ આખી રિંગ છે અને અહીંયા થોડું આમ દૂર બાર તરફ એક પી પોઈન્ટ છે, બરાબર? આ જેટલું પણ દળ છે એ બધું એનાથી સમાન અંતરે છે. હવે જ્યારે બધું દળ સમાન અંતરે હોય ત્યારે તમે આને એક બિંદુવત દળની જેમ લઈ શકો. પણ બિંદુવત દળનો મતલબ શું કરવાનો? પણ બધું દળ કેટલા અંતરે છે? અંડર રૂટ ડી સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર અંતરે છે. પછી આ ડી અંતરે બિંદુવત દળ નહીં મૂકી દેવાનું. બધું દળ અંડર રૂટ ડી સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર અંતર પર છે. તો આની અંદર તમે ડાયરેક્ટ આમ લખી શકો, ફોર્સ ઇઝ ઇક્વલ ટુ રિંગના લીધે કેટલું આવશે? જી એમ અપોન અંડર રૂટ ઓફ, જો આમાં છે ને એક કન્ફ્યુઝન થશે વચ્ચે, જો એ રીતે લખશું ને તો, એટલે આપણે એક ડિટેલમાં અને બરાબર પહેલાં આમ સમજી લઈએ. આટલું અંતર છે. પહેલાં બળની ડાયરેક્શન ડ્રો કરીએ, પછી એ વસ્તુ કરીએ. બળની ડાયરેક્શન ડ્રો કરીએ તો આમ આકર્ષી સ્વરૂપનું આવશે. આ આકર્ષી સ્વરૂપનો આપણે નાનો અમથો એક ટુકડો લીધો છે અહીંયા dx લંબાઈનો, બરાબર? તો આ આકર્ષી સ્વરૂપનું બળ કેટલું આવશે? df જેટલું આવશે. અહીંયા નાનો અમથો ટુકડો લઈએ તો ક્યાં આવશે? આમ આવશે. અહીંયા નાનો અમથો ટુકડો લઈએ તો આમ અંદર જતી દિશામાં આવશે, અને અહીંયા લઈએ તો આમ બહાર જતી દિશામાં આવશે. આ બધાના જુઓ, આ કમ્પોનન્ટ આખી રિંગ પૂરી કરશો ને તો કેન્સલ આઉટ થઈ જશે. બધાના ડીએફના આ ઉપરના જે કમ્પોનન્ટ આવશે ને એને એક ઉપર હશે ને તો એક નીચે મળશે. ખાલી આ અંદરના જે કમ્પોનન્ટ છે એ જ કમ્પોનન્ટ એકબીજામાં એડ થશે. થીટા એંગલ પર આ જે ડી એફ કોસ થીટા ઘટકો છે એ જ બધા એકબીજામાં એડ થશે, એ જ ખાલી પરિણામી બળ ઉત્પન્ન કરશે. કઈ ડાયરેક્શનમાં? તો આ ડાયરેક્શનમાં. તો પહેલા તો આપણે નાનું અમથું આ ડીએમ દળ કેટલું છે એ લખીએ. લેમડા લખીએ. લેમડા ઇઝ ઇક્વલ ટુ એમ દળના છેદમાં રેડિયસ કેટલી છે? સોરી, આખો પરિઘ કેટલો છે? 2πr. અને નાનું અમથું આ ડીએમ દળ કેટલા જગ્યામાં છે? તો dx જગ્યામાં છે. તો આ ડીએમ કેટલું આવશે? m અપોન 2πr ઇન્ટુ dx. આવું આવે. હવે એના લીધે ડીએફ બળ કેટલું આવશે? તો જી ડીએમ. ડીએમ મતલબ m અપોન 2πr ઇન્ટુ dx અપોન કેટલા અંતરે છે બધું? ડી સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર આખાનો સ્ક્વેર. આટલા અંતરે છે બધું બળ, કેમ કે બધા ડીએમ દળ આટલા અંતરે જ આવશે ને, સેમ ટુ સેમ. હવે આનું આપણે આખા રસ્તા ઉપરનું ખાલી કોનું સંકલન કરવાનું છે? ડીએફ કોસ થીટાનું જ સંકલન કરવાનું છે, કેમ કે સાઇન થીટા ઉપર નીચે બધા એકબીજાની અસરને ખલાસ કરી નાખશે. તો જો કોમન શું આવી જશે? જી કોમન, એમ કોમન, 2πr કોમન ઇન્ટુ ડી સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર કોમન. ચલો આટલું તો બધું કોમન આવી ગયું. m અપોન 2πr ઇન્ટુ dx આ રીતનું છે, તો આટલું આપણું કોમન આવી ગયું. હવે કેમ કે આ તો બધી વસ્તુ અચળ જ છે, અંદર શું બચશે? પેલા આપણે ઇન્ટિગ્રેશનની નિશાની જ મૂકી દઈએ. અને કોસ થીટા, કોસ થીટા જો કેટલો થાય? પાસેની બાજુ છે ડી અને કર્ણ છે ડી સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. ડી સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર અને ઇન્ટુ આ dx. જો આની અંદર જી અચળ, એમ અચળ, ડી અચળ, ડી સ્ક્વેર પ્લસ આર સ્ક્વેરની 3/2 ઘાત અચળ, 2πr અચળ, આ બધું અચળ છે. અંદર ખાલી dx જ બચશે. હવે આનો મતલબ શું થયો? એક રિંગ છે, પેલા આપણે ટુકડાઓમાં તોડી નાખી, હવે એના બધા ટુકડાઓને આપણે ભેગા કરી દઈએ તો આખો પરિઘ જ બને ને. એ પરિઘ કેટલો બને? 2πr. તો આવું થઈ જશે gmd અપોન ડી સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર રેસ ટુ 3/2 1 અપોન 2πr ઇન્ટુ અહીંયા આનું ઇન્ટિગ્રેશન પણ 2πr. બંનેને ઉડાવી દઈએ તો ક્ષેત્ર આટલું આવશે, gmd અપોન ડી સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર રેસ ટુ 3/2. હું તમને આ પ્રૂફ સાથે એટલા માટે કરાવું છું કારણ કે એનાથી થોડી ફીલ આવે કે આ બધા ફોર્મ્યુલાઓ કઈ રીતે બને છે. બાકી તમને પ્રૂફ ન પણ આવડે અને ખાલી તમને આ ફોર્મ્યુલા જો ડાયરેક્ટ જ યાદ રહી જતા હોય તો પણ એ સારું જ છે. એના માટે કંઈ બીજું કંઈક પેલું કરવાની જરૂર નથી. ડાયરેક્ટ ફોર્મ્યુલા યાદ રહે છે તો પણ એ ધી બેસ્ટ જ છે. ડાયરેક્શન કઈ આવશે? તો બધા ડીએફ સાઇન થીટા આ ડાયરેક્શનમાં હતા ને, તો રિંગ પર બધાની ડાયરેક્શન આ રીતે આવશે. હવે જો ઘણી વખત રિંગમાંથી આવી રીતે ક્વેશ્ચન પૂછતા હોય છે. ડિસ્ક આપણે પછી ભણીએ, પેલા રિંગનો એક ક્વેશ્ચન કરી લઈએ.
જો આ રિંગ છે, રિંગ પર અહીંયા સેન્ટર પર કેટલું હતું? 0 હતું. આપણે આગળ જ ભણ્યા સેન્ટર પર તો ઉપર નીચેના બધા કેન્સલ થઈ જાય, 0 છે. કોઈ પણ રેન્ડમ x અંતર લઈએ, r રેડિયસની રિંગ છે અને m દળ છે, તો x અંતરે વિદ્યુત ગુરુત્વાકર્ષી ક્ષેત્ર આપણું આવે છે g m x અપોન r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર રેઝ ટુ 3/2. બરાબર, પહેલામાં d હતો, આમાં આપણે x લખ્યો છે, તો આ રીતે આવે છે. હવે તમને એમ પૂછે કે આનો ગ્રાફ બનાવો. આનો ગ્રાફ કેવા ટાઈપનો બનશે? તો જો તમે આનો ગ્રાફ બનાવશો ને, તો આનો ગ્રાફ એક્ઝેક્ટલી આવો બનશે. E વર્સિસ x નો ગ્રાફ બનાવવો છે, આવો ગ્રાફ તમારો બનશે. તો કોઈ એક પોઈન્ટ એવો આવશે, અમુક ફિક્સ x અંતર પર કોઈ એક પોઈન્ટ એવો આવશે કે જે પોઈન્ટ પર E મેક્સિમમ થશે. આપણું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર એ પોઈન્ટ પર રિંગના લીધે મેક્સિમમ થશે. આપણે એ પોઈન્ટ શોધવો છે. કોઈ પણ વસ્તુને મેક્સિમમ કરવી હોય એનો મતલબ શું? એનું વિકલન 0 થવું જોઈએ. બરાબર, હવે જો આપણે આનું વિકલન કરીએ તો gm તો અચળાંક છે, તો કોમન લઈ લઈએ બહાર, એનું કંઈ કામ જ નથી. બરાબર, હવે ધ્યાન આપજો થોડું. આ x અંશમાં છે અને r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર રેઝ ટુ 3/2 છેદમાં છે, તો ભાગાકારના નિયમથી થશે. તો પહેલા આપણે આને અચળ રાખીએ અને x છેદને અચળ રાખીએ તો x નું વિકલન 1 થઈ ગયું. બરાબર, માઇનસ હવે આપણે અંશને અચળ રાખીએ x, તો છેદનું વિકલન શું થશે? 3/2 ઘાત r સ્ક્વેર પ્લસ x સ્ક્વેરની 3/2 માંથી એક ઘાત ઓછી થાય તો 1/2 અને x સ્ક્વેરનું ફરીથી કરીએ તો 2x અને આખાના છેદમાં r સ્ક્વેર પ્લસ x સ્ક્વેરનો વર્ગ કરીએ તો 3 ઘાત. આ 0 થવું જોઈએ. આ આખું તો સામે ચાલ્યું જશે. હવે જે બચે છે ને એની અંદરથી r સ્ક્વેર પ્લસ x સ્ક્વેરની 1/2 ઘાતને આપણે કોમન લઈ લઈએ અને છેદમાં જવા દઈએ, તો અહીંયા એક જ ઘાત બચી, ખાલી r સ્ક્વેર પ્લસ x સ્ક્વેરની એક ઘાત બચી, માઇનસ અહીંયા r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર, તો આખું કોમન ચાલ્યું ગયું. આ 2 કેન્સલ થઈ ગયા અને માઇનસ બચશે 3x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. તો r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આવશે 2x સ્ક્વેર. તો x ઇઝ ઇક્વલ ટુ આવશે પ્લસ ઓર માઇનસ r/√2. બરાબર, પ્લસ ઓર માઇનસ r/√2 મતલબ અહીંયા x બરાબર પ્લસ આપણે r/√2 લઈએ તો આ સાઈડ કોઈ એક જગ્યાએ માઇનસ r/√2 પણ આવતું હશે. આ બે સ્થાન એવા મળશે કે જે જગ્યાએ ગુરુત્વાકર્ષી ક્ષેત્ર મેક્સિમમ થશે. હવે માની લો કે એ શોધવું હોય કે મેક્સિમમ કેટલું થાય છે, તો શું કરવાનું? x બરાબર r/2 આની કિંમત તમારે આ ફોર્મ્યુલામાં રાખી દેવાની, તો તમને ખબર પડી જશે કે મેક્સિમમ એટલે એક્ઝેક્ટલી કેટલું થાય છે. બરાબર, એ તો પછી મેથેમેટિક્સ છે, એનો કોઈ ખાસ ઇશ્યુ નથી, પણ આ રીતના કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચનો ગ્રેવિટેશનની અંદરથી પૂછી શકાય. ઓકે, થેન્ક યુ.